ગમન થઈ ગયા છે ત્યારે બીજા ક્રમમાં આપણા વડીલ શ્રી અખઈભાઈ દેવસિંહભાઈ પારસિયા 95 વર્ષ અંગિયા. અખઈભાઈ દેવસિંહભાઈ પારસિયા ઉંમર 95 વર્ષ અંગિયા. વડીલ હોય તો વિનંતી. આમાં કદાચ કોઈ વડીલ હાજર નહીં હોય તો એમના પરિવારજનો પણ પછીથી એનું સન્માન પ્રાપ્ત કરી શકશે. મંચસ્થ થવા પછી એમને પણ આપણે આપી દઈશું. 3 નંબરમાં કુંવરબેન અર્જણભાઈ મેઘાણી લાંજા 95 વર્ષ. માતુશ્રી કુંવરબેન અર્જણભાઈ મેઘાણી લાંજા 95 વર્ષ. નિવેદન કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બોલો ઉમિયા માત કી જય. પછી 4 નંબરમાં માતુશ્રી કુંવરબેન કરમસિંહભાઈ ધોળુ વાપી ભુજ 94 વર્ષ. કુંવરબેન કરમસિંહ ધોળુ 94 વર્ષ વાપી ભુજ. પછી રામભાઈ મેઘજીભાઈ કેસરાણી 93 વર્ષ માનકુવા. રામભાઈ મેઘજી કેસરાણી માનકુવા. કરમસિંહભાઈ લખુભાઈ વાલજાણી 92 વર્ષ અંગિયા. કરમસિંહભાઈ લખુભાઈ વાલજાણી અંગિયા. કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી 92 વર્ષ આદિપુર. શ્રી કરશનભાઈ પ્રેમજીભાઈ મેઘાણી 92 વર્ષ આદિપુર. બહેનો નાસ્તો કર્યો છે ને તમે? આમ ચાલતું હોય. રાતે વાસણ માયાભાઈ આહિરમાં કેટલી તાળીઓ વગાડતા હતા તમે? હે આપણા એ તો પૈસા લઈને આવ્યા હતા. અને આપણે આ બાપાએ તો આપણે પૈસાને સંસ્કૃતિ વારસો સંપત્તિ આપી છે. એમના કંજૂસ જ કાં? આ તમારી ભાઈને વિનંતી થોડી સ્વીકારજો. શ્રીમતી ગંગાબેન કરશન મેઘાણી આદિપુર 90 વર્ષ. માતુશ્રી શ્રીમતી ગંગાબેન કરશન મેઘાણી આદિપુર. કુંવરબેન અર્જણભાઈ કરમસિયાણી ઉંમર 91 વર્ષ વડોદરા. કુંવરબેન અર્જણભાઈ કરમસિયાણી 91 વર્ષ વડોદરા. દેવજીભાઈ મનજીભાઈ કેસરાણી 90 વર્ષ અંગિયા. દેવજીભાઈ મનજીભાઈ કેસરાણી. દેવજીભાઈ મનજીભાઈ કેસરાણી અંગિયા. લખમસિંહભાઈ માવજીભાઈ મેઘાણી ઉંમર 90 વર્ષ અંગિયા. લખમસિંહભાઈ માવજીભાઈ મેઘાણી ઉંમર 90 વર્ષ અંગિયા. નાનજીભાઈ દેવસિંહભાઈ પારસિયા ભુજ 90 વર્ષ. નાનજીભાઈ દેવસિંહભાઈ પારસિયા ભુજ. નાનજી બાપા. રતનબેન નાનજીભાઈ પારસિયા ઉંમર 88 વર્ષ ભુજ. રતનબેન નાનજીભાઈ પારસિયા ભુજ. રતનબેન. શ્રી માણેકલાલ ભીમજીભાઈ રૂડાણી અમદાવાદ 90 વર્ષ. માણેકલાલ ભીમજીભાઈ રૂડાણી અમદાવાદ. કાંતાબેન રવિલાલ ભગત 90 વર્ષ વડોદરા. કાંતાબેન રવિલાલભાઈ ભગત વડોદરા. જે હાજર હોય કહેતા હોય ભાઈ હાજર છે કરીને. ઈશ્વરભાઈ કાંતાબેન રવિલાલ. વાલભાઈ વાલજીભાઈ પારસિયા. વાલભાઈ વાલજીભાઈ પારસિયા ભુજ 89 વર્ષ. શ્રી ખેતારામભાઈ કરમસિંહભાઈ પારસિયા 89 વર્ષ નાગપુર. ખેતારામભાઈ કરમસિંહભાઈ પારસિયા નાગપુર. હાજર છે?
श्रीमती लालूबेन खेताराम भाई पारसिया नागपुर। मेघजी भाई केसरा भाई केसराणी अंगिया 88 वर्ष। मेघजी भाई केसरा भाई केसराणी 88 वर्ष। श्री अंबालाल कानजी भाई रूराणी वडोदरा 88 वर्ष। अंबालाल कानजी भाई रूराणी वडोदरा 88 वर्ष। भानुबेन अंबालाल रूराणी 85 वर्ष वडोदरा। भानुबेन अंबालाल रूराणी 85 वर्ष वडोदरा। छाजर गंगा स्वरूप रतनबेन अर्जुन भाई रूडाणी 88 रायपुर। रतनबेन अर्जुन भाई रूडाणी रायपुर 88 वर्ष। त्यारबाद वडील श्री रतनसिंह भाई शिवदास भाई केसराणी अंगिया 87 वर्ष। रतनसिंह भाई शिवदास भाई केसराणी 87 वर्ष। रतनसिंह भाई शिवदास। वालूबेन रतनसिंह भाई केसराणी 85 वर्ष अंगिया। वालूबेन वालूबेन रतनसिंह भाई केसराणी। वालूबेन बाबू भाई भले काय वांधो नहीं, पछी रिपोर्ट लई लईशुं। वालूबेन रतनसिंह भाई। श्रीमती वालूबेन भाणजी भाई केसराणी उम्र 87 वर्ष मानकुआ। मातुश्री वालूबेन भाणजी भाई केसराणी 87 वर्ष मानकुआ। जीवराज भाई देवजी भाई रूराणी वडोदरा 86 वर्ष। श्री जीवराज भाई देवजी भाई वडोदरा। श्रीमती रतनबेन जीवराज भाई रूराणी 85 वर्ष वडोदरा। श्रीमती रतनबेन जीवराज भाई रूराणी 85 वर्ष वडोदरा। श्री वडील श्री शिवजी भाई भाणजी भाई भगत 86 वर्ष उल्लासनगर। शिवजी भाई भाणजी भाई भगत उल्लासनगर 86 वर्ष। हाजर हो तो बापा हाथ ऊंचा करजो। श्री केशवलाल खिमजी भाई पोकार 86 वर्ष थाना। केशवलाल खिमजी भाई पोकार 86 वर्ष थाना। श्रीमती नानूबेन केशवलाल पोकार 85 वर्ष थाना। करमसिंह भाई देवसिंह भाई पारसिया अंगिया 85 वर्ष। श्रीमती वालूबेन करमसिंह भाई पारसिया उम्र 84 वर्ष अंगिया। मातुश्री वालूबेन करमसिंह। मातुश्री कंकुबेन शिवगण भाई करमसियाणी 85 वर्ष गोवा। कंकुबेन शिवगण भाई करमसियाणी उम्र 85 वर्ष गोवा। बापा नाम हितेश। हितेश भाई बापा नाम पूछी ले। अखई अखई कंकुबेन शिवगण भाई करमसियाणी ने ठीक है। पछी बाबू भाई भीमजी भाई पारसिया खारे पाटण उम्र 84 वर्ष। बाबू भाई भीमजी भाई पारसिया खारे पाटण 84 वर्ष। एमनी साथे मातुश्री नानबाई बाबूभाई पारसिया उम्र 80 वर्ष खारे पाटण। मातुश्री नानबाई नानबेन। वडील श्री करमसिंह भाई विश्राम भाई नाकराणी सूरत उम्र 84 वर्ष। करमसिंह भाई विश्राम भाई भाई हाथ ऊंचो करो। वडील श्री धनजी भाई करशन भाई रूराणी उम्र 83 वर्ष नासिक। हाजिर है भाई। त्यारबाद वडील श्री परबत भाई डाया भाई रूराणी 85 वर्ष कलकत्ता। आओ बापा आओ पधारो बापा आओ।
માતુશ્રી જમાબેન પરબતભાઈ રૂડાણી, ઉંમર 83 વર્ષ, કોલકાતા. માતુશ્રી જમાબેન પરબતભાઈ બેન હાજર છે ને? બેન શાંતાબેન પ્રેમજીભાઈ લીંબાણી, 83 વર્ષ, કોલકાતા. માતુશ્રી શાંતાબેન પ્રેમજીભાઈ લીંબાણી, કોલકાતા, નથી. ભાણજીભાઈ માવજીભાઈ રૂડાણી, ઉંમર 83 વર્ષ, રાયપુર. વડીલ શ્રી ભાણજીભાઈ માવજીભાઈ રૂડાણી, રાયપુર, છે હાજર. શ્રીમતી લક્ષ્મીબેન ભાણજીભાઈ રૂડાણી, ઉંમર 80 વર્ષ, રાયપુર. જયાબેન ગંગારામભાઈ પારસિયા, 82, ઉંમર વર્ષ 82, ખંડવા. જયાબેન ગંગારામભાઈ, ખંડવા. નર્મદાબેન શિવજીભાઈ લીંબાણી, સુરત, 82 વર્ષ. માતુશ્રી નર્મદાબેન શિવજીભાઈ લીંબાણી, સુરત, છે હાજર. મંજીભાઈ શિવજીભાઈ પારસિયા, 84 વર્ષ, તારકેશ્વર. માણેકલાલ ભીમજી. મંજીભાઈ શિવજીભાઈ પારસિયા, તારકેશ્વર, નથી. પરમાબેન મંજીભાઈ પારસિયા, તારકેશ્વર, નથી. કાંતાબેન લધાભાઈ ધોળો, બાંકુરા. કાંતાબેન લધાભાઈ ખીમજીભાઈ મનજીભાઈ વાઘાણી, 81 વર્ષ, અંગિયા. ખીમજીભાઈ મનજીભાઈ વાઘાણી, અંગિયા. નર્મદાબેન ખીમજીભાઈ વાઘાણી, અંગિયા. મધુબેન અંબાલાલ ધોળુ, બાંકુરા. મધુબેન અંબાલાલ ધોળુ. મંજુલાબેન અરજણભાઈ કેસરાણી, અંગિયા. મંજુલાબેન અરજણભાઈ કેસરાણી, ઉંમર 80 વર્ષ, અંગિયા. શામજીભાઈ નારણભાઈ વાઘાણી, 80 વર્ષ, અંગિયા. શામજીભાઈ નારણભાઈ. ગોમતીબેન ખીમજીભાઈ પારસિયા, નાગપુર. ગોમતીબેન ખીમજીભાઈ પારસિયા, નાગપુર. રતનબેન બાબુલાલ ભગત, અંગિયા. રતનબેન બાબુલાલ ભગત, ઉંમર 80 વર્ષ, અંગિયા. હાજર છે ને? ગૌરીબેન હાજર. રતનબેન બાબુલાલ. બાબુભાઈ રતનબેન. ગોપાલભાઈ ભાણજીભાઈ ભગત, ઉલ્લાસનગર. એ વડીલ શ્વાસના કારણે કાલે ફોન કર્યો હતો અમને. એમને આ આયોજન લક્ષી આશીર્વાદ વર્ચ્યા છે અને દુઃખ વ્યક્ત કરતા લાગણીશીલ થઈ ગયા બાપા કે સ્વાસ્થ્યગત કારણે હું કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહીશ, છતાં પણ તમે માનજો કે મારે આશીર્વાદ તમારી સાથે જ છે. શ્રીમતી રતનબેન ગોપાલભાઈ ભગત, ઉલ્લાસનગર. શ્રીમતી રતનબેન ગોપાલભાઈ ભગત, ઉલ્લાસનગર. શ્રી રતનસિંહ માવજી ડાયાણી, 80 વર્ષ, રત્નાગીરી. રતનસિંહભાઈ માવજીભાઈ ડાયાણી, રત્નાગીરી, છે હાજર. ત્યારબાદ માતુશ્રી કાંતાબેન મનજીભાઈ કેસરાણી, ઉંમર 80 વર્ષ, કોલકાતા. કાંતાબેન મનજીભાઈ કેસરાણી, ઉંમર 80 વર્ષ, કોલકાતા. બેન હોય તો હાથ ઊંચો કરજો. કાંતાબેન. વડીલ શ્રી
कांतिलाल शिवदास रुडाणी, उम्र 80 वर्ष, रायपुर। कांतिलाल शिवदास रुडाणी, 80 वर्ष, रायपुर। ત્યારબાદ રણછોડભાઈ શિવદાસભાઈ કેસરાણી, ઉંમર 79, અંગિયા। રણછોડભાઈ શિવદાસભાઈ કેસરાણી। શ્રીમતી વાલબેન રણછોડભાઈ કેસરાણી, અંગિયા। શ્રીમતી વાલબેન રણછોડભાઈ કેસરાણી, ઉંમર 77 વર્ષ, અંગિયા। હાજર છે બા? શ્રી દીપકભાઈ કાનજીભાઈ કેસરાણી, ઉંમર 79, હૈદરાબાદ। દીપકભાઈ કાનજીભાઈ કેસરાણી, 76। શ્રીમતી સુશીલાબેન દીપકભાઈ કેસરાણી। સુશીલાબેન બને? દીપકભાઈ? ઓકે ઓકે ઓકે। શ્રી બાબુલાલ હિરજીભાઈ શિવજાણી, 79 વર્ષ, પૂના। બાબુલાલ હિરજીભાઈ શિવજાણી, પૂના, 76। શ્રીમતી રમાબેન બાબુલાલ શિવજાણી। રમાબેન બાબુલાલ શિવજાણી નથી। મનુભાઈ ખીમજીભાઈ પોકાર, 79 વર્ષ, મુંબઈ। મનુભાઈ માતુશ્રી મણિબેન મનુભાઈ પોકાર, મુંબઈ, 79 વર્ષ। મણિબેન મનુભાઈ પોકાર છે? નથી। જમનાબેન પુંજાલાલ કેસરાણી, 79 વર્ષ, પાત્રેશાયર। જમનાબેન પુંજાલાલ કેસરાણી। જમનાબેન પુંજાલાલ, પાત્રેશાયર। નાનજીભાઈ અબજીભાઈ કેસરાણી, 78 વર્ષ, અંગિયા। નાનજી અબજી કેસરાણી। મોગીબેન શિવજીભાઈ કેસરાણી, ઉંમર 78 વર્ષ, અંગિયા। મોગીબેન શિવજીભાઈ કેસરાણી, ઉંમર 78 વર્ષ, અંગિયા, 6000 બા। પછી રતનસિંહભાઈ નારાયણભાઈ મેઘાણી, 78 વર્ષ, સુખપર। એમની સાથે માતુશ્રી હીરાબેન રતનસિંહભાઈ મેઘાણી, ઉંમર 75 વર્ષ, સુખપુર। હીરાબેન, રતનસિંહભાઈ ને હીરાબેન આવી ગયા। પછી ત્યારબાદ આમંત્રિત કરી છીએ વડીલ શ્રી બાબુભાઈ કરશનભાઈ ચોપડા, 78 વર્ષ, અંગિયા। વડીલ શ્રી બાબુભાઈ કરશનભાઈ ચોપડા, 78 વર્ષ, વડીલ અરજણભાઈ દેવજીભાઈ કેસરાણી, ઉંમર 78 વર્ષ, ભૂસાવળ। અરજણભાઈ દેવજીભાઈ કેસરાણી, 78 વર્ષ, ભૂસાવળ। હાથ જોડીને નિવેદન થોડી। શ્રીમતી પ્રભાબેન અરજણભાઈ કેસરાણી, ઉંમર 76 વર્ષ, ભૂસાવળ। માતુશ્રી પ્રભાબેન અરજણભાઈ। શ્રી છગનભાઈ દેવસીભાઈ પારસિયા, ઉંમર 78 વર્ષ, બેંગ્લોર। છગનભાઈ દેવસીભાઈ પારસિયા, 76। શ્રીમતી લક્ષ્મીબેન છગનભાઈ પારસિયા। બાબુભાઈ છગન બાપા ને? હા, ઠીક। આ બા લક્ષ્મીબેન, બા લક્ષ્મીબેન। પછી આમંત્રણ આપું છું વડીલ મેઘજીભાઈ રામજીભાઈ પારસિયા, ઉંમર 78 વર્ષ, બેંગ્લોર। મેઘજીભાઈ રામજીભાઈ પારસિયા, બેંગ્લોર। શ્રીમતી વાલબેન મેઘજીભાઈ પારસિયા, બેંગ્લોર। વાલબેન જમનાબેન વેલજીભાઈ નાકરાણી। જમનાબેન વેલજીભાઈ નાકરાણી, ઉંમર 78 વર્ષ, ગાંધીધામ। હવે સાદર આમંત્રિત કરું છું વડીલ શ્રી અને આ સમાજના પ્રેરણા સ્ત્રોત વડીલ શ્રી રતનસિંહભાઈ માવજીભાઈ લીંબાણી, 78 વર્ષ, જોરાવરનગર।
રતનસિંહભાઈ માવજીભાઈ લીંબાણી, જોરાવરનગર, આ સમાજના કહીએ તો પિતૃપુરુષ. માતુશ્રી દમયંતીબેન રતનસિંહભાઈ લીંબાણી, ઉંમર 76 વર્ષ, જોરાવરનગર. નથી. શ્રી રવિલાલ પચાણભાઈ ચોપડા, 78 વર્ષ, કોલકાતા. રવિલાલ પચાણભાઈ ચોપડા. શ્રીમતી મણિબેન રવિલાલભાઈ ચોપડા, 76 વર્ષ, કોલકાતા. મણિબા હાજર ને. વળી શ્રી અમૃતભાઈ માવજીભાઈ ભગત, 78 વર્ષ, કોલકાતા. અને એમની સાથે બા નર્મદાબેન અમૃતભાઈ ભગત, 76 વર્ષ, કોલકાતા. ત્યારબાદ આપણે સાદર આમંત્રિત કરીએ છીએ વાલુબેન શિવદાસભાઈ મેઘાણી, ઉંમર 77 વર્ષ, અંગિયા. મુખ્ય યજમાન શ્રી પરાના થજો, હવે ઉદ્ઘાટન કરવાનું છે આપણે. વાલુબેન શિવદાસભાઈ મેઘાણી, 70 વર્ષ, અંગિયા, 76. વડીલ નર્મદાબેન વિશ્રામભાઈ રૂડાણી, 77 વર્ષ, વડોદરા. માતુશ્રી નર્મદાબેન વિશ્રામભાઈ રૂડાણી. ત્યારબાદ માતુશ્રી જમાબેન મણિલાલ પારસિયા, ઉંમર 77 વર્ષ, ઇન્દોર. જમાબેન મણિલાલ પારસિયા, 70 વર્ષ, ઇન્દોર, 76. ત્યારબાદ આમંત્રિત કરી છીએ વળી શ્રી દેવસિંહભાઈ કરમસિંહભાઈ પારસિયા, 77 વર્ષ, ઊંઝા. માતુશ્રી ગંગાબેન દેવજીભાઈ ભગત, 77 વર્ષ, ઉલ્લાસનગર. ગંગાબેન દેવજીભાઈ ભગત. જયાબેન મંજીભાઈ નાકરાણી, 77 વર્ષ, નાગપુર. જયાબેન મંજીભાઈ ભગત. જયાબેન મંજીભાઈ નાકરાણી, સોરી, 76. શ્રી હંસરાજભાઈ હરજી ધોળો, ઉંમર 77 વર્ષ, બાંકુડા. હંસરાજ હરજી ધોળો, 76. નથી. શ્રીમતી વનિતાબેન હંસરાજભાઈ ધોળો. શ્રી નાનજીભાઈ દાનાભાઈ ચોપડા, ઉંમર 77 વર્ષ, જગદલપુર. શ્રીમતી ચંપાબેન નાનજીભાઈ ચોપડા, જગદલપુર. શ્રીમતી ચંપાબેન નાનજીભાઈ ચોપડા, 76. બાપાને બહાર મૂકી આવ્યા. બાબુભાઈ જીવરાજભાઈ કેસરાણી, અંગિયા. એમની સાથે માતુશ્રી પરમાબેન બાબુલાલ કેસરાણી, અંગિયા. છગનલાલ જીવરાજભાઈ કેસરાણી, અંગિયા. એમની સાથે ભગવતીબેન છગનલાલ કેસરાણી, અંગિયા. છગનલાલ જીવરાજ. ભગવતીબેન. મંજીભાઈ અબજીભાઈ કેસરાણી, અંગિયા. એમની સાથે માતુશ્રી દેવકીબેન મંજીભાઈ અંગિયા કેસરાણી, અંગિયા. દેવકીબેન. પછી ગોપાલભાઈ અબજીભાઈ કેસરાણી, ઉખેડા. ગોપાલભાઈ અબજીભાઈ ભગત. હા હા. જે વડીલ ઉપર ના આવી શકતા હોય તેમને અહીંયા મંચ સાથે બેસાડો, અહીંયા ઉભા રાખો, અહીંયા કને આમ મોઢું આમ કરીને બેસતો. હા હા, આ બાજુ આવી લા, આ બાજુ રાખો. ગોપાલભાઈ અબજીભાઈ કેસરાણી. ગોપાલભાઈ અબજીભાઈ કેસરાણી આવી ગયા, ઠીક. ઝવેરબેન ગોપાલભાઈ કેસરાણી, ઝવેરબેન. વિશ્રામભાઈ પ્રેમજીભાઈ પારસિયા, અંગિયા. વિશ્રામભાઈ પ્રેમજી. પછી રતનસિંહભાઈ મંજીભાઈ પારસિયા, અંગિયા. રતનસિંહભાઈ મંજીભાઈ પારસિયા, અંગિયા.
હીરજીભાઈ પુંજાભાઈ પારસિયા, હીરજીભાઈ પુંજાભાઈ પારસિયા અંગિયા, નાનભાઈ હીરજીભાઈ પારસિયા અંગિયા, માતુશ્રી નાનભાઈ, આવો બેન, આવો બા, પધારો બા. પાર્વતીબેન રવજીભાઈ મેઘાણી અંગિયા, પાર્વતીબેન રવજીભાઈ મેઘાણી અંગિયા, લક્ષ્મીબેન વાલજીભાઈ મેઘાણી અંગિયા, લક્ષ્મીબેન વાલજીભાઈ મેઘાણી અંગિયા. કોઈ હાજર હો તો થોડું જાણકારી આપજો તમે. લક્ષ્મીબેન વાલજીભાઈ. અમૃતભાઈ દેવજીભાઈ મેઘાણી ભુજ, અમૃતભાઈ દેવજીભાઈ મેઘાણી ભુજ, મણિબેન અમૃતભાઈ મેઘાણી ભુજ, માતુશ્રી મણિબેન અમૃતભાઈ ભુજ, મણિબેન મણિલાલ રૈયાણી અંગિયા, મણિબેન મણિલાલ રૈયાણી અંગિયા, બેન નામ તો પૂછ્યું, મણિબેન, ઓકે ઓકે. રતનસિંહભાઈ કેશલાભાઈ રૂડાણી અંગિયા, ધન્યવાદ. રતનસિંહભાઈ કેશલાભાઈ રૂડાણી અંગિયા, શાંતાબેન રતનસિંહભાઈ રૂડાણી અંગિયા, માતુશ્રી શાંતાબેન રતનસિંહભાઈ રૂડાણી નથી, ગાભુભાઈ નાગજીભાઈ રૂડાણી ભુજ, ગાભુભાઈ નાગજીભાઈ, કરમસિંહભાઈ નાગજીભાઈ પારસિયા ભુજ, કરમસિંહભાઈ નાગજીભાઈ પારસિયા ભુજ. એમની સાથે રમીલાબેન કરમસિંહભાઈ પારસિયા ભુજ. પછી વિનોદભાઈ અરજણભાઈ પારસિયા અંગિયા, વિનોદભાઈ અરજણભાઈ પારસિયા અંગિયા. હા, ભગવતીબેન વિનોદભાઈ પારસિયા અંગિયા, વેલજીભાઈ નથુભાઈ રૂડાણી મહારાષ્ટ્ર, વેલજી નથુભાઈ ભડગાંવ, સોરી ભડગાંવ. એમની સાથે મણિબેન વેલજીભાઈ રૂડાણી ભડગાંવ. વેલજી બાપા માં છે સાથે? લીલાબેન લાલજીભાઈ બેંગ્લોર, લીલાબેન લાલજીભાઈ રૂડાણી બેંગ્લોર. મગરલાલ વિશ્રામભાઈ પારસિયા વડોદરા, મગરલાલ વિશ્રામભાઈ પારસિયા વડોદરા અને માતુશ્રી મણિબેન મગરલાલ પારસિયા વડોદરા. વડીશ્રી કાનજીભાઈ મનજીભાઈ પારસિયા વડોદરા, જાનબેન કાનજીભાઈ પારસિયા વડોદરા. જાનબેન. ત્રિભુવનભાઈ નટવરલાલ લીંબાણી અમદાવાદ, ત્રિભુવનભાઈ નટવરલાલ લીંબાણી અમદાવાદ. દઈ પછી દઈ દઈશું. સન્માન આપણે બધાનું કરવાનું છે, પણ જેનો હાજરો પહેલાં લઈ લે, પછી બધે કરી દઈશું. શ્રીમતી પ્રભાબેન ત્રિભુભાઈ લીંબાણી અમદાવાદ, રમીલાબેન નારણભાઈ રૂડાણી રાયપુર, ત્યારબાદ નાનુબેન કરશનભાઈ મેઘાણી રાયપુર, નાનુબેન કરશનભાઈ મેઘાણી રાયપુર. નાનુબેન. મોહનલાલ રતનસિંહ પારસિયા નાસિક, વડીલ શ્રી મોહનલાલ રતનસિંહભાઈ પારસિયા નાસિક છે હાજર. શ્રી રતિલાલ ભીમજીભાઈ રૂડાણી અમદાવાદ. રતિબાપા.
વડી શ્રી રતિલાલ ભીમજીભાઈ રૂડાણી અમદાવાદ, પૂછ્યું હા હા, એમની સાથે માતૃશ્રી ચંચલબેન રતિલાલ રૂડાણી અમદાવાદ, પાર્વતીબેન ચંદુભાઈ પારસિયા વેજલપુર, પાર્વતીબેન ચંદુભાઈ પારસિયા ઓકે, મણિબેન દેવજીભાઈ કેસરાણી અંગિયા, મણિબેન દેવજીભાઈ કેસરાણી, વાલાબેન ઈશ્વરભાઈ કેસરાણી અંગિયા, માતુશ્રી વાલાબેન ઈશ્વરભાઈ કેસરાણી અંગિયા, વડીશ્રી માવજીભાઈ જેઠાભાઈ રૂડાણી અંગિયા, માવજીભાઈ જેઠાભાઈ રૂડાણી અંગિયા છે બાપા, માતુશ્રી કાંતાબેન હરિલાલ મેઘાણી અંગિયા, કાંતાબેન હરિલાલ મેઘાણી અંગિયા, કાંતાબેન, ભગવતીબેન ગંગારાભાઈ મેઘાણી અંગિયા, ભગવતીબેન ગંગારામભાઈ મેઘાણી અંગિયા છે હાજર, શાંતાબેન ગાબુભાઈ ધોળુ અંગિયા, શાંતાબેન ગાબુભાઈ ધોળુ અંગિયા, મણિબેન નારણભાઈ મેઘાણી ભુજ, મણિબેન નારણભાઈ મેઘાણી ભુજ, મણિબેન નારણભાઈ મેઘાણી ભુજ, પછી જમનાબેન ચુનીલાલ રૂડાણી ચેન્નઈ, માતુશ્રી જમનાબેન ચુનીલાલ રૂડાણી ચેન્નઈ, પધારો બા, પછી મંગળાબેન ચુનીલાલ ચોપડા ચેન્નઈ, માતૃશ્રી મંગળાબેન ચુનીલાલ ચોપડા ચેન્નઈ, મંગળાબેન માતાજી હાજર છે, દમયંતીબેન કાંતિલાલ પારસિયા ખંડવા, દમયંતીબેન કાંતિલાલ પારસિયા ખંડવા, ભાણજીભાઈ દેવસીભાઈ પારસિયા બેંગ્લોર, ભાણજીભાઈ દેવસીભાઈ પારસિયા બેંગ્લોર, શ્રીમતી મણિબેન ભાણજીભાઈ પારસિયા બેંગ્લોર, દાનાભાઈ રાજાભાઈ કેસરાણી પાત્રેશ શાયર, શ્રી દાનાભાઈ રાજાભાઈ કેસરાણી પાત્રેશ શાયર હાજર છે નથી કાંઈ, શ્રીમતી જયાબેન દાનાલાલ કેસરાણી પાત્રેશ શાયર, હરિભાઈ ચુનીલાલ પારસિયા કોલકાતા, હરિભાઈ ચુનીભાઈ પારસિયા કલકત્તા, કમળાબેન કરશનભાઈ નાકરાણી કોતલપુર, કમળાબેન કરશનભાઈ નાકરાણી કોતલપુર, ખીમજીભાઈ દેવસીભાઈ રૂડાણી રાયપુર, પાનબેન ખીમજીભાઈ રૂડાણી રાયપુર, પાનબેન પાનુમાય, છગનભાઈ ભાણજીભાઈ રૂડાણી રાયપુર, છગનભાઈ ભાણજીભાઈ રૂડાણી રાયપુર, એમની સાથે માતુશ્રી ભચ્ચીબેન છગનલાલ રૂડાણી રાયપુર, નર્મદાબેન રત્નસિંહભાઈ પારસિયા અંગિયા, નર્મદાબેન રત્નસિંહભાઈ પારસિયા અંગિયા માતાજી ઉપસ્થિત છે, હંસાબેન લાલજીભાઈ પારસિયા અંગિયા, હંસાબેન લાલજીભાઈ પારસિયા અંગિયા, હંસાબેન, ત્યારબાદ જયાબેન મોહનલાલ પારસિયા નાસિક, જયાબેન મોહનલાલ પારસિયા નાસિક, માતાજી જયાબેન, રૂક્ષ્મણીબેન રણછોડભાઈ રૂડાણી અમદાવાદ,
લીલાબેન હંસરાજભાઈ મેઘાણી સુરત. આ વડીલોની યાદી આપની સમક્ષ મેં પ્રસ્તુત કરી. એમાં આ ઘોષણા પશ્ચાત પણ કોઈ વડીલો આવ્યા હોય તો ધ્યાન દોરવા વિનંતી. હાથ ઊંચો કરજો. પછી કોઈ વડીલ આવેલા હોય, આપણે જે નોંધણી કરેલ છે એ દરેક વડીલોને આપણે સન્માન કરવાનું છે. જે ઉપસ્થિત છે એનું સાક્ષાત આપણે સન્માન કરશું. અને જે બાકી રહી ગયેલો, જે કોઈ પણ કારણસર અહીં આશીર્વાદ આપવા પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત ન થઈ શક્યા હોય તો એમના સન્માન આપણે આપશું. આ કાર્યક્રમના પૂર્ણ થયા બાદ એમને અર્પણ કરશું. આપણે તેની નોંધ લેશું. એના બાદ ક્ષમા પ્રાર્થી છીએ અમે કે જ્યારે આપણે ઘોષણા થઈ એના પછી પણ 5-6 દિવસ પણ નામની નોંધણી થઈ છે વડીલોના, 4 કે 5. પણ અમે રાયપુર વિભાગે જે ફાર્મો આવેલા વડીલો વંદનાના એમને ફોન કરી કન્ફર્મ કરીને આપણે ઉમેરા કર્યા હતા. અને એના હિસાબે 160 વડીલોની નોંધણી હતી. તો એમને 160ના હિસાબે આપણે તૈયારી કરેલી છે. અમને જે પાછળથી નામ નથી આવ્યા છે તો એનું સન્માન કરવામાં અત્યારે અમે અસમર્થ છીએ. પણ અમે ખાતરી આપી છીએ કે પછી પણ આ પ્રોગ્રામ પૂરો થયા પછી પણ હવે અમારી પાસે મેમોન્ટો તો જેટલા છે 160, એમાં 3 વધારે હતા છતાં પણ એમાં આપણે એડજસ્ટ કર્યા છે. પણ હવે જે પાછળથી નામ આવ્યા 1-2 દિવસ અગાઉ, એમાં અમે ખેદ વ્યક્ત કરીએ છીએ કે મોમેન્ટો કે કોઈ પણ હિસાબે આ કાર્યક્રમમાં સન્માન કરવામાં અમે અસમર્થ છીએ. એમનો વડીલોની ભાવનાને હું કદર કરું છું. પણ સાથે આવડી પૂર્વ તૈયારી થતી હોય અને પાછળથી નામ, હવે જીતુભાઈ જોઈ લેજો તમે. હવે આ કાર્યક્રમને સત્તાવાર આપણે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે હું આમંત્રિત કરું છું દીપ પ્રાગટ્ય માટે. આ વડીલ વંદનાના જે ભાગ્યશાળી દાતાશ્રી છે, આપ વિચાર કરો કે આપણા જે મૂળમાં વડીલોના આશીર્વાદ છે, અમને એના સન્માન માટે જે યજમાન આપણે મળેલા હોય ને, એ કેટલા પરમ ભાગ્યશાળી હશે, એ કલ્પના જ ન કરી શકે બાપ. તો આપણે હવે હું આમંત્રણ આપું છું આ વડીલ વંદના સન્માનના દાતાશ્રી માણેકલાલ ભીમજીભાઈ અમદાવાદ પરિવારને, તો તેઓ સાદર માતાજી આગળ ઉપસ્થિત થાય અને દીપ પ્રાગટ્ય કરી. નથી એનું 160 પછી નામે આવે એટલે મેં ખેદ કર્યો. હવે કોઈ પણ નામ ના આપશો. જે આપણી પાસે યાદી આવી હતી એમને આપણે નોંધ લીધી છે. પાછળથી જે 2-4 દિવસ પહેલાં નામ આવ્યા, હું દિલગીરી સાથે ખેદ વ્યક્ત કરું છું કે એ નામનો સમાવેશ થઈ શકે એમ નથી. અમારી પાસે જે નામો આવ્યા હતા એની યાદી પ્રમાણે જ આપણે તૈયારી કરેલી છે. 4-5 દિવસ પહેલાં નામ આવે તો પછી આપણે વિચારશું એનો કેવી રીતે સન્માન કરી શકશું. તો અત્યારે હમણાં 160ની આપણી પાસે યાદી છે, એના અનુરૂપ આપણે આ સન્માનને એને ન્યાય આપીએ. વડીલ વંદનાના યજમાન શ્રી માણેકલાલ ભીમજી પરિવાર, માણેકલાલ ભીમજી તથા રતિલાલ ભીમજી રૂલાણી પરિવાર, રતિલાલ કાનજી સોરી, એ બંને પરિવારોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સાદર માતાજીના મંદિર સામે આવે તો દીપ આપણે આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરી શકીએ. એમની સાથે રાયપુર વિભાગના જે આ કાર્યને અંજામ આપ્યો છે, રાયપુર વિભાગના માનનીય વિભાગીય પ્રમુખ શ્રી લાલજીભાઈ મગનભાઈ રૂડાણી વિનંતી કરીશ તે પણ સાથે જોડાશે. મુખ્ય કાર્યાલયના માનનીય પ્રમુખ શ્રી નવીનભાઈ દેવજીભાઈ પારસિયા પણ સાથે સાથ આપશે. અને જે આ કાર્યક્રમમાં જેનું અતુલ યોગદાન આપેલું છે રાયપુર વિભાગના મંત્રી શ્રી જીતેનભાઈ ચોપરાને હું સાદર વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્ય માટે આપ પણ સાથે જોડાશો.
शुभरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश मतिं स्वच्छां हि मे सदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा। वान की ઉમિયા માત કી આપણા વડીલોની 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 હવે યજમાન પરિવારને વિનંતી કે તેઓ મંચ ઉપર આવશે અને જે મંચ ઉપર જેમને આપણી આશીર્વાદની વરસાદ કરેલી છે એમને અક્ષત અને કંકુથી એમનું સ્વાગત કરીએ, એનું સન્માન કરીએ। યજમાન પરિવારના દરેક સભ્યોને એક એક લાઈન તમે જોડાઈ જાઓ, પાઠ થઈ જશો, જેથી આપણે વહેલું અંજામ આપી શકીએ। અને અક્ષત કંકુ પશ્ચાત આપણે પુષ્પ વર્ષા કરવાની છે વડીલોને। પહેલો અક્ષત કંકુથી સ્વાગત સન્માન, ત્યારબાદ પુષ્પ વર્ષા, પછી આપણે ફૂલ નહીં ફૂલની પાંખડી રૂપે આપણે વડીલોનું સન્માન કરીશું। યજમાન પરિવારો વહેલી તકે ઉપસ્થિત થશો। माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना ए हवी सरशो नहीं। કાર્યકર ભાઈઓને વિનંતી કે મંચ ઉપર થોડી પાણીની વ્યવસ્થા કરશો। ઘણી વખતથી વડીલો અહીંયા ઉપસ્થિત છે, તો કદાચ ઘણું નાટક મળે તો આઈપી વિભાગના ભાઈઓ શ્રીઓ असह्य वेठी वेदना त्यारे दिठू तम मुखड़ो ए पुनित जनना काळजा पाथर बनी छुंद शो नहीं काढ़े मुखे थे ચંદુભાઈ, ચંદ્રકાંતભાઈ, મોમાદઈ મોટા કરા અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં। આપ વડીલોને આશીર્વાદ આપી છીએ, એમને ભાવના વ્યક્ત કરી સબ મનથી આપણે વડીલોને સ્મરણ કરીએ। આ ભાવગીત આપણે રજૂ કરીએ છીએ, એમની સાથે આપણે વડીલોને વંદના આપીએ। લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડના પુરનારના કોડ પૂરવા ભૂલશો નહીં। લાખો કમાતા હો ભલે મા બાપ જે ના ઠરા એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં। संतान थी सेवा चाहो, संतान छो सेवा करो, जेवू करो तेवू भरो हे भावना भूलशो नहीं। हीने सुई पोते अने सुके सुवाड्या
મા બાપને ભૂલશો નહીં. નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા, પથ્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દહીં મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉગળશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. ખૂબ જ લડાવ્યા લાડ તમને, કોડસો પૂરા કર્યા, એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમીમય આંખને ભૂલીને બીજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી, જેણે તમારી રાહ પર, એ રાહબરની રાહ પર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનીત ચરણો તણી, ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં.
બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી ઉમિયા મા. હવે આપણે વડીલોના ફૂલ નહીં ફૂલની પાંખડી રૂપે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જે કાર્યકર્તા ભાઈઓ નીચે ઉપસ્થિત છે એમને વિનંતી કે પહેલું યજમાન પરિવાર પણ ધ્યાન બેનો ઊભી રહ્યો. શાંતાબેન બધા ઊભા રહ્યો. યજમાન પરિવાર બધા મંચ ઉપર રહ્યો. જીતુભાઈ, ઓ જીતુભાઈ, એક ટ્રેમાં જે સન્માનની વસ્તુઓ છે એમને ક્રમવાર કાર્યકર્તા લઈ આવે અને યજમાન પરિવાર એમનું સન્માન કરતા આવશે. સન્માન લઈ આવો ભાઈઓ. વડીલોને આપણે ફૂલ તો સુકાઈ જાય, આમ તો ફૂલમાળાથી સ્વાગત કરવું જોઈએ, પણ સમિતિને વ્યવસ્થા સમિતિને એમ લાગ્યું કદાચ ફૂલની માળા તો એક દિવસ ચાલે, 2 દિવસ ચાલે, પણ વડીલોને આજીવન કામ આવે, એના વૃદ્ધાશ્રમનો આશરો બને, પ્રભુ સ્મરણમાં એનો સાથ આપે, તો રુદ્રાક્ષ માળાથી આ વડીલોને આપણે સન્માન કરશું. પહેલાં રુદ્રાક્ષ માળા, પછી જે આપણા સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે એટલે સાલ, ત્યારબાદ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મોમેન્ટો પ્રતિક ચિહ્ન એમને પણ આપશું. એ મોમેન્ટો એવું છે કે ભગવાનના મંદિરમાં રાખો, રોજ તમે દિવસ જુઓ, સોમવાર મંગળવાર, તો એમાં ચોગડિયા દેખાય, સમય દેખાય અને વાર પણ દેખાય. તો જ્યારે આપણા વડીલોનું સન્માન થતું હોય ને બાપ, તો તમારું કરતલ નાદ જોવો જોઈએ. તમે નીચે બેઠા છો એ વડીલો છે, સન્માન કાંક ભલે થતું હોય પણ તમારો નાદ છે ને, તાલીઓનો નાદ, એ એમને આત્માને શાંતા પહોંચાડશે. એક તાલીઓમાં વડીલોનો આપણે સન્માન અને આશીર્વાદ મેળવીએ. ઉર્મિલાબેન ચોપડા, ઉપપ્રમુખ મહિલા મંડળ રાયપુર, એમનો અનુરોધ છે કે સ્થાનિક સમાજની મહિલા મંડળની જે બહેનો છે તે રસોઈ વિભાગમાં ઉપસ્થિત થવા કૃપા કરશો. રાયપુર
સ્થાનિક સમાજની મહિલા મંડળની બહેનોને વિનંતી કે તેઓ રસોડા વિભાગમાં ઉપસ્થિત થવા કૃપા કરશો. હાલો. હાલો હાલો. વડીલ વંદના કાર્યક્રમ બાદ વિશિષ્ટ વ્યક્તિ સન્માન માટે સમિતિ દ્વારા એક સૂચન આપણી સમક્ષ મૂકવાનું છે. જે વિશિષ્ટ વ્યક્તિ સન્માનની અંદર સિલેક્ટ થયેલા સભ્યોને વિનંતી કે આ મંચની સમક્ષ સોફા ઉપર પોતાની બેઠક વ્યવસ્થાની લેબલ લગાવવામાં આવેલું છે, તો આપનું બેઠક વ્યવસ્થા કન્ફર્મ કરી અને દરેક વિશિષ્ટ વ્યક્તિ સન્માનમાં સન્માનિત થનાર સભ્યોને વિનંતી કે આપ મંચની સામે સોફા ઉપર આપનું સ્થાન શોભાવશો. મંચની સામે જે બેઠક વ્યવસ્થા છે ત્યાં સમિતિ દ્વારા દરેક સભ્યોના સન્માનિત થનાર દરેક સભ્યોના નામ સાથેની લેબલ લગાવવામાં આવેલું છે. એની અંદર આપનું નામ કન્ફર્મ કરી અને બેઠક વ્યવસ્થા સંભાળી લેવા વિનંતી છે. સમિતિ તરફથી એક સૂચન છે. આ વ્યવસ્થાના ભાગરૂપે છે, કોઈ ડિસ્ટર્બ ન થાય કાર્યક્રમ, અને કાર્યક્રમ આપણો સુચારુ પાર પડે એ માટે આપનું સ્થાન નિશ્ચિત કરી લેવા સમિતિ તરફથી આપને સૂચન આપવામાં આવેલ છે.
જે વડીલોની નામોની ઘોષણા કરવામાં આવી ને કોઈ કારણસર એ ઉપસ્થિત ન થઈ શક્યા હોય તો એમના પરિવારજનોને નમ્ર વિનંતી કે આ કાર્યક્રમમાં વડીલોનો કાર્યક્રમ નીચે પૂરો થાય તો જીતુભાઈ ચોપડા રાયપુર વિભાગના ભાઈઓ પાસે સંપર્ક કરી તો તમે તમારા વડીલોનું સન્માન મેળવી લેશો. અને જે હમણાં 160ની નામની ઘોષણા થઈ છે એમના જે પરિવારો કોઈ કારણથી ઉપસ્થિત ન હોય તો એમના પરિવાર યા એમના કોઈ સંબંધિત હોય પરિવારના દૂરના સંબંધિત હોય પણ એ તમે સન્માન મેળવી લેશો. અને આપણે એમ જ માનીએ છીએ કે એની અહીં ઉપસ્થિત છે. આ સન્માન કર્યા બાદ મંચ ઉપર તમામ વડીલોને વિનંતી કે તેઓ યથાયોગ્ય સ્થાને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આગળની હરોળમાં જે વિશિષ્ટ વ્યક્તિઓ માટે જગ્યા આરક્ષણ કરેલી છે તેમના ઉપર આપ સ્થાન ગ્રહણ કરશો નહીં. આપ પાછળની સીટમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કદાચ આપને અવિવેક લાગે, પિતા હોય અને 2-3 વર્ષનું બાળક હોય અને પિતાના કંધા ઉપર બેસે તો પિતા એમાં બાળકનો અવિવેક ન ગણાય, તો તેમ સમજી આ બાળકની વિનંતીને ધ્યાનમાં આપી આ અવિવેક ગણશો નહીં. હવે કૃતજ્ઞના આપણે 25 વર્ષ પછી વડીલોનું સન્માન કર્યું તો યજમાન પરિવાર તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું સાદર આમંત્રિત કરીશું યજમાન પરિવારની પુત્રવધુ જાનકી કેવલભાઈ રૂડાણી. તેનો સાદર અહીંથી આમંત્રિત કરું છું કે તેઓ વડીલો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે. બેન જાનકીબેન કેવલભાઈ રૂડાણી. જય લક્ષ્મીનારાયણ. 75મો અમૃત મહોત્સવ જે નાના અંગિયામાં આયોજિત થયો છે અને ખૂબ જ મોટા પાયે સફળ રહ્યો છે, એ જેમના આશીર્વાદ હેઠળ છે આપણા વડીલો, એમને સૌથી પહેલાં સતસત નમન કરું છું. વડીલો તો એ એક એવો અમૂલ્ય ખજાનો છે, વડીલો એ એવો અમૂલ્ય ખજાનો છે જેના જ્ઞાન અને અનુભવના મોતી આપને સૌને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદ કરે છે. મને લાગે છે કે એ તો એવા સાગરના ખેવટિયા છે જે આપણને કર્મ અને જ્ઞાનના માર્ગમાં જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને રાહ ચીંધ્યો હતો, બસ એવી રીતે જ આપણને રાહ ચીંધે છે અને આપણને આપણા ભવસાગરને પાર કરાવે છે. જેમ શબ્દોની ગૂંજ કરતાં કર્મોની ગૂંજ વધારે મોટી હોય, એવી રીતે કદાચ આપણા સૌના કોઈ એવા સારા કર્મો છે કે જે અહીંયા આપણે આ મહોત્સવમાં વડીલોનું સન્માન કરી રહ્યા છીએ. મને તો એવું લાગે છે કે મારો જન્મ જ્યાં થયો ત્યાં હું એક પુત્રી હતી, પણ ભગવાને કદાચ મારા કોઈ સારા કર્મો બધા જ ભેગા થઈને એના ફળ સ્વરૂપે માણેક બાપાના ઘરમાં પુત્રવધુ બનાવી છે. તે માટે હું ઈશ્વરને સૌથી કોટી વંદન કરું છું. કારણ કે સાચું કહું ને તો અમારા માણેક બાપા એ અમારા વડીલ તો છે જ, પણ અમારા માટે તો એ સંત છે, અમારા માટે તો એ પરમાત્મા રૂપે છે, જે અમને ડગડે ને પગડે જીવનની બધી જ કડીઓ અને વ્યૂહરચનાનો સામનો કેવી રીતે કરવો એ પ્રેક્ટિકલ પણ સમજાવે છે અને જ્ઞાનની દ્રષ્ટિએ તો સમજાવે જ છે. તો આવા અમારા માણેક બાપાને કોટી વંદન છે. ધન્યવાદ. ધન્યવાદ જાનકીબેન. આપણા શબ્દો કંઈક કહી ગયા ને તો આપણા શબ્દો આ દિલને વડીલોના હૃદય સુધી સ્પર્શી ગયા. ધન્યવાદ બેન તમને. હવે આ સન્માનમાં કાર્યક્રમમાં જે પાછળથી નામ આવ્યા હતા તો એમને વિનંતી કરું કે જે નામ આપણે પુનઃ રિપીટ કરું છું અને આપ સૌ એમના વતીથી જે પ્રતિનિધિ છે એક
ખોટો આગ્રહ રાખતા હો, અમારી મજબૂરીને તમે સમજો. બધાય વડીલો અમારે માનને પાત્ર છે, કોઈ નથી, અભાવ નથી, પણ કોઈ પણ સમયને પણ ન્યાય આપણે જોઈએ. એક દિવસ કાર્યક્રમ પ્રારંભ થાય અને તમે કહેશો કે આ 5 જણાનો સમાવેશ કરે, તો મોમેન્ટમમાં અમે સમાવેશ કરવામાં અક્ષમ છીએ. એ વ્યક્તિનું સન્માન કરવું હોય તો સમિતિ તૈયાર છે. મોમેન્ટો રાયપુર તેને પહોંચતા કરશું. અમે માત્ર હમણાં સાલ ઓઢાડીને સન્માન કરી શકીએ છીએ. આ પરિવારની આપણે મંજૂરી હોય તો એમાં આગળ વધારીએ, નહીં તો પછી આગળ જ્યારે ભવિષ્યમાં હશું તો જોશું. અમારી પૂરી લાગણી છે વડીલો પ્રત્યે, પણ થોડીક અમારી પણ મજબૂરી છે. તો પ્લીઝ ઈચ્છા ધરાવતા હોય તો સાલ ઓઢાડીને હમણાં સન્માન કરીએ, પણ મોમેન્ટો અમે આપી શકવામાં અસમર્થ છીએ. જે લિસ્ટ અમારી પાસે હતું એમાં પૂરા થઈ ગયા છે, એમને આપવાના છે. તો તમે અમારી કરબર પ્રાર્થના કે અમારી વિનંતીને માન આપો. હવે ક્ષમા યાચના કરીએ વડીલો પાસે. હે વડીલો, આપ જે અમને સંસ્કાર આપ્યા, સંસ્કૃતિ આપી, વારસો આપ્યો, 75 વર્ષના ઇતિહાસમાં જે તમે અમને આશીર્વાદ આપ્યા, અમે તમારું ઋણ તો ચૂકવવામાં સક્ષમ છીએ. કોઈ અમારી પાસે એવી કોઈ વસ્તુ નથી કે બાપ અમે તમારું ઋણ અદા કરી શકીએ. અમે તમારા બાળકો બાપ, અમે તમને શું આપી શકીએ? પણ એટલું તો આપી શકીએ કે અમારા ઋણાબંધ તમે ઋણ સ્વીકાર કરો બાપ. હે માવતર, અમારું ઋણ સ્વીકાર કરો. આ ઋણ સ્વીકાર કરવાના અર્પણમાં કંઈક અમારી ક્ષતિ રહી ગઈ હોય, આયોજન સમિતિ વતીથી કોઈ ક્ષતિ રહી ગયો હોય, આપના માન સન્માનમાં પણ કોઈ અવિવેક જેવું લાગતું હોય તો માવતર દીકરો માવતર કમાવતર, દીકરો કમાવતર થાય પણ માવતર કમાવતર ન થાય. હે માવતર, અમારું સન્માન સ્વીકાર કરો અને અમને પણ અને અમારી ભાવિ પેઢીને પણ આપણા આશીર્વાદ કરોડો આશીર્વાદ વરસતા રહે એવી આ એક પ્રધાન સેવક તરીકે હું આપની અપીલ કરું છું. અને કહેવાય છે ને કે કોઈ પણ ધાર્મિક આયોજન થતું હોય કે 3 ચીજોનો આપણે ઉદ્ગાર કરીએ તો આપણી ભૂલો ચૂકો બધી ઢકાઈ જાય. હું બોલીશ. ડોમિયા માત કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. આજ અમારા દીકરાઓએ અમારા મૂળ ચૂકાયા છે, એના બહુ જ આજ ભગવાન તમને સુખી રાખે અને આનંદ મળતા છે. અમારા હૈયામાં આજ બહુ હેમનો હિંડોળો ચડે છે. અમે પોણા મહિના વાડીમાં બાજરા વાઢ્યા છે, એના મૂળ આજ અમને ભગવાન ચૂકાયા છે. મારા દીકરાઓએ ભગવાન તમને સુખી રાખે અને આનંદ મંગળમાં રાખે. હે ભગવાન, અમારા માવતરોની એ જ આશીષ છે. ભગવાન તમને સુખી રાખે, તમારા બાલુડાને અને તમારી કમેણીમાં બરકત દે. નારાયણ લક્ષ્મણ ભગવાન અને મા ઉમિયા કુળદેવી ધન્યવાદ. મારા બાલુડા દીકરા તમને ધન્યવાદ. જય ભગવાન, જય હો. અમારા આશીર્વાદ. હવે એક શ્લોક આપણે બોલશું, પછી આયોજન પૂરું કરશું. હું બોલું, આપણે 2 હાથ ઉપર કરીને હરયે નમઃ, ઉપર 1 મિનિટ, હરયે નમઃ 3 વખત હાથ ઊંચે કરે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ધન્યવાદ, આભાર, ધન્યવાદ. કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો આયોજન સમિતિ વતીથી હું સૌથી ક્ષમા પ્રાર્થી છું. ધન્યવાદ, આભાર. હવે માવિત્રોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણો આ પ્રોગ્રામ લગભગ 9-10 મહિના પહેલાં જનરલ મિટિંગની અંદર આ 7મ 8મની મિટિંગની અંદર નક્કી થતો હતો. ત્યારે વડીલ વંદના આપણે 16 તારીખે રાખી હતી, પણ વાતાવરણના અનુકૂળ ન રહેતા આજે 19 તારીખે એટલે કે અમૃત મહોત્સવના છેલ્લા દિવસે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે.
આપણા 600 પરિવાર છે નાના અંગિયા ખાતે અને 2800 જેવી જનસંખ્યા છે, એના 160 વડીલોનું અહીંયા સન્માન થયું છે ને, એટલે 2800 માણસોનું સન્માન થયું છે. જેમ વેલજીબાપાએ કીધું કે આ સન્માન કરી અમે અમારું ઋણ અદા કરવાની કોશિશ કરી છે, પણ વડીલોના ક્યારેય ઋણ અદા થતા નથી. વડીલો હોય કે ન હોય, આજે અમુક વડીલો નથી આપણા ગામની અંદર, પણ એ બધા ઉપરથી આપણને જોઈ રહ્યા છે કે નાના અંગિયામાં આવા સ્વાગત થઈ રહ્યા છે. ઉપરથી પણ આપણને આશીર્વાદ મળશે. આ પ્રોગ્રામમાં 2800 જણાને જ્યારે પૂર્ણાહુતિ તરફ આ છેલ્લો દિવસ છે, તો આયોજક તરફથી અમારી કાંઈ બી ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા યાચના કરજો. અસ્તુ. હવે વડીલોને વિનંતી, નીચે સન્માન આપી કહેવાય, નીચે બાકી ત્રણ પૂરું થઈ ગયું ને, તો આ 3 વડીલો ક્રમવાર ઉ બાજુથી વેચેથી ને આ બાજુથી નીકળતે છે વડીલો. સૌને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરો. વિશિષ્ટ વ્યક્તિ સન્માન માટે જે આરક્ષિત સીટો મૂકવામાં આવેલી છે એની પાછળની સાઈડમાં ખુરશીઓની 2 થી 3 લાઈન ખાલી રાખશો. વડીલો આ મંચ ઉપરથી નીચે આવી રહ્યા છે, તો એમને માટે હાથ બેઠક પકડવા આવજો વ્યવસ્થા. વડીલોના. 5-7 વ્યક્તિ વડીલોના નીચે ઉતારવા માટે સહયોગ કરશો. વિશિષ્ટ વ્યક્તિ સન્માનની બેઠક વ્યવસ્થાની પાછળની સાઈડમાં ખુરશીઓની 2 થી 3 લાઈનો ખાલી રાખશો. આ માવિત્રો મંચથી નીચે પધારી રહ્યા છો, તો તેમને બેસવા માટે બેઠકની યોગ્ય વ્યવસ્થા કરશો એવી વિનંતી છે. અને વિશિષ્ટ વ્યક્તિ સન્માનમાં આપણી આરક્ષિત જગ્યા ઉપર હજી ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો સિલેક્ટેડ મેમ્બરને વિનંતી કે વહેલી તકે આપની બેઠક સંભાળશો. વિશિષ્ટ વ્યક્તિ સન્માનમાં જે સભ્યો નોમિનેટ થયેલ છે એમની બેઠક વ્યવસ્થા મંચની સમક્ષ કરવામાં આવેલી છે, તો આપનું નામ કન્ફર્મ કરી અને આપની સીટ, આપની બેઠક વ્યવસ્થા સંભાળી લેવા વિનંતી છે.